આજે આપણે આવી ગયા છીએ. અત્યારે આપણે વીજપડી થઈ. આ વીજપડીને તમે જોઈ શકો છો, બસ સ્ટેન્ડ થઈ. અને હવે આપણે જવાનું છે ભાવનગર. અહીંયા બસની વાટે અમે ઊભા છીએ બે. હવે બસ આવે ત્યારે ઘરે. જીલો અમારે વેફર લઈને બસની વાટે છે. બસ આવે ત્યારે જવાનું છે. બોલે બે ગયા છે. હવે અમે બધા બેસી ગયા છીએ બોલેરામાં. મહુવા સુધી જવાનું છે બોલેરામાં. પછી મહુવાથી આપણે બસમાં જવાનું છે. આવી ગયું છે મહુવા અને આ મહુવાનો ગેટ છે. આપણે આવી ગયા છીએ અત્યારે મહુવાના બસ સ્ટેન્ડ. એમાંથી આપણે બસમાં બેસવાનું છે પહેલા પ્લેટફોર્મમાં ભાવનગર. તો આપણે જવાનું છે ભાવનગર. બસમાં બેસી ગયા છે ફૂલ ફેમિલી સાથે. જીલો પણ હવે સાથે આવે છે. જીલુની બેઠા છે. હવે જીલુ અહીંયા જીલુ આમ જો લે જીલો રસ્તામાં તમને નાનો એક સુંદર મજાનો ડુંગરો પણ દેખાય છે અને ત્યાં મંદિર સરસ અહીંયાથી દેખાય છે. જુઓ જીલો આમ તો જો આપણે પહોંચી ગયા છીએ. અને આપણે જમીન હવે આપણે આરામ કરવાનો છે. જીલો બેન ચોકલેટ ખાઈ છે. આમ ચોકલેટ ખાવું છે તો ખરે આ કાગળ હોતી. અત્યારે વરસાદ હોવાથી આપણે ઘરે ને ઘરે છીએ. આપણે ક્યાંય ગયા નથી. વરસાદ રહે તો આપણે જવાનું છે મોલમાં. વરસાદને લીધે અમે ઘરે બધા બેઠા છીએ અને વાતે સીધું કરીએ છીએ. હવે વરસાદ રહી ગયો છે તો આપણે ટુ વ્હીલ લઈને જઈએ છીએ હિમાલય મોલ. અને આ તમે જુઓ ભાવનગરનો રસ્તો. તમે જો વાદળછાયું વાતાવરણ છે. ક્યારે વરસાદ આવી જાય એનું નક્કી નહીં કાંઈ. તો પણ આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ. જો વરસાદ આવે તો આપણે રસ્તામાં ક્યાંક ઊભા રહી જઈશું. પેટ્રોલ પંપ આવ્યો છે પેટ્રોલ પુરાવા. વરસાદ આવી ગયો છે એટલા કારણે આપણે ઊભા રહી ગયા છીએ ઘડીક. પછી જવાનું છે પિક્ચર જોવા. તો એટલા માટે આપણે ઘડીક ઊભા રહી ગયા. વરસાદ થોડોક રહે પછી આપણે નીકળીએ.
આવી ગયા છે ભાવનગર હિમાલયા મોલમાં, અને હવે આપણે લિફ્ટમાં જઈશું અને ઉપર આપણે જઈશું આજે આવડું પિક્ચર જોવા. બધા થોડા થોડા પલ્લી ગયા છે એટલે બધાના વાળ થઈ ગયા છે ઊભા. હવે આપણે આવી ગયા છીએ મોલમાં ઉપર, અને હવે ક્યાં જવાનું? પિક્ચર છે ઉપર. હવે આપણે ઉપર જવાનું, ઉપર છે પિક્ચર જોવાનું. પિક્ચર હમણાં આવ્યું છે. આ કયું આવ્યું? ચાલો ચાલો કયું? આ કયું આવ્યું? તમે જોઈ શકો છો ઘણા બધા ફિલ્મ આવ્યા છે, આપણે એક ફિલ્મ ગમે તે જોઈ આવ્યું. પિક્ચર જોયા પછી આપણે નીચે આવી જઈશું અને અહીંયા મોલમાં શું શું મળે છે તે આપણે જોવા જઈશું. અહીંયા ઘણી બધી કપડાની દુકાનો આવેલી છે. અને ઇલેક્ટ્રિકની ઘણી બધી વેરાયટીઓ અહીંયા જોવા મળે છે. ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન વગેરે વસ્તુઓ અહીંયા છે. અહીંયા સોનાના દાગીનાઓ પણ તમને મળે છે. અહીંયા ખાણીપીણીની દુકાનો પણ છે અને પાણીપુરી, ભેળ વગેરે મળી જશે. અને તમારે જો હાથમાં કે ગમે ત્યાં ટેટુ દોરાવવું હોય તો ટેટુની પણ દુકાન છે. અને બાળકો માટે કપડાની દુકાનો પણ ઘણી બધી અહીંયા જોવા મળશે. બૂટ, ચપ્પલ, ઘડિયાળો વગેરે તમને અહીંયા તમને જોવા મળશે. ગોકુળ આઠમ હોવાથી અહીંયા મટકી પણ લટકાવવામાં આવી છે. અને હવે મોલમાં બધું જોયા પછી અમે નીચે તરફ જઈએ છીએ. અને હવે આપણે ટુ વ્હીલ લઈને હવે આપણે ઘર તરફ જવાના છીએ. જો રસ્તામાં ક્યાંક સારો નાસ્તો મળે તો નાસ્તો કરતા જઈશું. અત્યારે વરસાદી વાતાવરણ હોવાથી આપણે ભજીયા ખાવા ઊભા રહી ગયા છીએ. ભજીયા ખાઈને પછી આપણે ઘર તરફ જઈશું. હવે જલ્દીથી આપણે ઘર તરફ જઈશું. પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. અમારા